4 વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરનાર દીપડાને વન વિભાગે ગણતરીના કલાકોમાં જ પકડી લીધો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. વન વિભાગે રાતોરાત પાંજરું ગોઠવી દીપડાને ઝડપી લેતા ગ્રામજનોએ લીધો છે રાહતનો શ્વાસ. જય હિન્દ. હું છું સંજય શિરાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં બુધવારે સાંજે અંદાજે લગભગ 8 વાગ્યાની આસપાસ ભવ્યાબેન પોપટભાઈ રાઠવા ઉંમર 4 વર્ષ પોતાના ઘરના આંગણે અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન જંગલ તરફથી આવેલા દીપડાએ અચાનક હુમલો કરી ભવ્યાબેનને મોઢામાંથી પકડી અંદાજે 100 મીટર દૂર સુધી ખેંચી ગયો હતો. બાળકોની બૂમાબૂમ સાંભળી પરિવારજનો અને ગ્રામજનો લાકડીઓ અને ટોર્ચ લઈને દોડી આવ્યા હતા અને આ લોકોને જોઈને દીપડો બાળકીને છોડી અને જંગલમાં અદ્રશ્ય થઈ ગયો હતો. હુમલામાં ભવ્યાબેનના માથા અને ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. એમ્બ્યુલન્સ 108 મારફતે તેમને જાંબુગોડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. માસૂમ બાળકીના મોતથી પરિવારજનોમાં આક્રંદ અને રોષ ફાટી નીકળ્યો હતો. સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બોડેલી વન વિભાગના આરએફઓ સહિત અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાત્રે 1:30 વાગ્યાની આસપાસ વન વિભાગે ઘટના સ્થળ નજીક પાંજરું ગોઠવ્યું હતું. પાંજરું મૂક્યાના થોડા જ કલાકોમાં બાળકીને મોતને ઘાટ ઉતારનાર દીપડો તેમાં પુરાયો હતો. દીપડો પકડાયાની જાણ થતાં જ વાજપુર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ ત્યારબાદ વન વિભાગની ટીમે દીપડાને જબુગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ભવ્યાબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું હતું તેમજ ગ્રામજનોને ખાસ કરીને સાંજ બાદ બાળકોને એકલા બહાર ન મોકલવા અને જંગલ વિસ્તારની નજીક સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ વસાહતની નજીક વન્ય પ્રાણીઓની વધતી જતી અવરજવર માનવ અને વન્યજીવ સંઘર્ષના ગંભીર પ્રશ્ન પર સવાલો ઊભા કર્યા છે. નમસ્કાર. ઉગાપાડ